Hi friends, how are you? I'm fine here. I hope you will be fit and fine there. Today we are going to learn our unit number 6 and read 1. And its title is Strike Against the Ball. યુદ્ધની સામે પ્રહાર કરો અને પડકારો. છેલ્લે આપણે હ્યુમન બિંગ સુધી પૂરું કર્યું તો આગળ જોઈશું. વી આર નોટ ફ્રી. આપણે ત્યાં સુધી આઝાદ નથી અનલેસ જ્યાં સુધી મેન માણસો લોકો હુ ફ્રેમ જે ઘડે છે શું ઘડે છે કાયદાઓને ઘડે છે એક્ઝિક્યુટ અને એનો અમલ કરાવે છે ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઈવ્સ ઓફ ધ પીપલ લોકોના જીવનમાં એ કાયદાઓનો અમલ કરાવવામાં રસ લે છે એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ અને બીજી કોઈ બાબતમાં એમને રસ હોતો નથી. ફરી એકવાર આપણે ત્યાં સુધી આઝાદ નથી જ્યાં સુધી માણસો લોકો એ કાયદાઓને ઘડે છે અને એ કાયદાઓનો અમલ કરાવવામાં જ એમને રસ છે. લોકોના જીવનમાં રસ લઈને એ કાયદાઓનો અમલ કરાવે છે અને એમાં રસ લે છે. બાકી બીજી કોઈ બાબત એમને રસ હોતો નથી. કાયદો ઘડ્યો, તમે એનું પાલન કરો, બસ એમાં રસ છે. બાકી બીજી કોઈ બાબતમાં એમને રસ નથી. ધ બેલેટ ડઝ નોટ, બેલેટ એટલે મતદાન, બેલેટ ડઝ નોટ, મતદાન ક્યારેય ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ એ વેજ સ્લેવ. મતદાન ક્યારેય લોકોને શું કરી શકતું નથી? મુક્ત, ફ્રી ઓફ મેન આઉટ ઓફ એ વેજ સ્લેવ, વેતન ગરા ગુલામોને આઝાદ કરી શકતું નથી. તો મતદાન ક્યારેય વેતન ગરા ગુલામો છે એને આઝાદ કરી શકતું નથી. દેર હેઝ નેવર એક્ઝિસ્ટેડ એ ટ્રુલી ફ્રી, નેવર એક્ઝિસ્ટેડ, એક્ઝિસ્ટેડ એટલે અસ્તિત્વ, ફ્રી ટ્રુલી ફ્રી મુક્તતા, સાચી આઝાદી, બંધન જે કહેવાય ને સાચી મુક્ત, સાચી આઝાદી કે એકદમ ફ્રીડમ જે કહેવાય તે, એન્ડ ડેમોક્રેટિક નેશન અને લોકશાહી રાષ્ટ્ર ઇન ધ વર્લ્ડ, વિશ્વમાં. તો વિશ્વના અંદર લોકશાહી રાષ્ટ્ર અને સાચી જે આઝાદી છે એનું અસ્તિત્વ ક્યારે ટકતું નથી. નેવર એક્ઝિસ્ટેડ, ક્યારે ટકતું નથી. ડેમોક્રેટિક નેશન એટલે લોકશાહી રાષ્ટ્ર અને ટ્રુલી ફ્રી એટલે સાચી આઝાદી. નેવર એક્ઝિસ્ટેડ એટલે ક્યારે ટકતી નથી. ફ્રોમ ટાઈમ immemorial, men have followed with blind loyalty and strong men who had the power of money and armies. From time, સદીઓથી ઇમેમોરિયલ, અનાદિકાળથી માણસો હેવ ફોલોડ અનુસરે છે, બ્લાઇન્ડ લોયલ્ટી અંધ વફાદારી, સ્ટ્રોંગ મેન તો જે એકદમ સ્ટ્રોંગ મેન છે, સશક્ત માણસ છે, મજબૂત લોકો છે જેની પાસે પૈસો છે, પાવર છે, એવા લોકોને આ લોકો અંધ વફાદારીથી અનુસરે છે. ક્યાંથી? સદીઓથી અંધ વફાદારીથી જેની પાસે સત્તાધારી છે એવા લોકોને આ જે કહેવાય કામદારો અને નિર્બળ લોકો અનુસરે છે. એ બોલે કે દિવસ રાત હોય તો પણ કે દિવસ જ છે, અને રાત્રે એમ કે દિવસ છે તો દિવસ જ છે, એવા અનુસરનારા. હુ હેડ ધ પાવર ઓફ મની એન્ડ આર્મી, જેની પાસે પૈસા રૂપી શક્તિ છે અને આર્મીઝ અને તાકાત છે. ફરી એકવાર, આપણે ત્યાં સુધી આઝાદ નથી જ્યાં સુધી માણસ કાયદાઓને ઘડે છે અને કાયદાઓનો લોકો પાસે અમલ કરાવવામાં જ એમને રસ છે. બીજી કોઈ બાબતમાં એમને રસ નથી. મતદાન ક્યારેય જે કહેવાય વેતનગરા ગુલામોને આઝાદ કરી શકતું નથી. સાચી આઝાદી અને લોકશાહી રાષ્ટ્રનું વિશ્વમાં ક્યારે અસ્તિત્વ હોતું નથી. અનાદિકાળથી માણસો એમ કહેવાય કે જેની પાસે પૈસા રૂપી શક્તિ છે અને તાકાત છે એવા લોકોને અંધ વફાદારીથી અનુસરે છે. ઇવન વાઇલ, જ્યારે બેટલ ફિલ્ડ્સ, યુદ્ધના મેદાનમાં, બેટલ એટલે યુદ્ધ, ફિલ્ડ એટલે ભૂમિ, યુદ્ધ ભૂમિ પર, વર પાઇલ્ડ એટલે ઢગલા છે, આઈ વિથ ધ ઓન ડેડ, યુદ્ધના મેદાન પર, યુદ્ધ ભૂમિ પર જ્યારે લાશોના ઢગલા પડેલા છે.
they have tilled the lands of the rulers અને તેઓએ જે શાસકો છે એમની જમીનોને ખેડી છે, કાળી મજૂરી કરી છે. have been robbed of the fruits of their labor. એ જે લેબર છે, મજૂરો છે, જેમણે એ જમીનોને ખેડી છે ને એમાં જે ફળ ઉગ્યા છે, જે અનાજ ઉગ્યું છે, એ અનાજોને આ લોકોએ લૂંટી લીધા. કોણે લૂંટી લીધા છે? કે જેની પાસે પૈસાની તાક, પૈસાની શક્તિ છે અને સૈન્ય બળ છે, એવા લોકોએ, એવા શાસકોએ આ મજૂરોની જે કહેવાય મજૂરી પણ એમણે મહેનત કરી છે એને પણ લૂંટી લીધી છે. દે હેવ બિલ્ડ, તેઓએ બંધાવ્યા છે. શું બંધાવ્યા છે? પેલેસીસ, રાજમહેલો, એન્ડ પિરામિડ્સ, પિરામિડો બંધાવ્યા, મહેલો બંધાવ્યા, ટેમ્પલ્સ, મંદિરો બંધાવ્યા, કેથેડ્રલ્સ એટલે ચર્ચ બંધાવ્યા, અને હેલ્ડ નો રિયલ સાઇન ઓફ લિબર્ટી, જે સાચી સ્વતંત્રતાનું પ્રતીક નથી. ફરી એકવાર, આપણે ત્યાં સુધી આઝાદ નથી જ્યાં સુધી માણસો કાયદાઓને ઘડે છે, કાયદાઓનો લોકો પાસે અમલ કરાવવામાં રસ છે, બીજી કોઈ બાબતમાં રસ હોતો નથી. મતદાન ક્યારેય વેતનગરા ગુલામોને આઝાદ કરી શકતું નથી. સાચી આઝાદી અને લોકશાહી રાષ્ટ્રનું વિશ્વમાં ક્યારેય અસ્તિત્વ હોતું નથી. અનાદિકાળથી માણસો જેની પાસે પૈસાની તાકાત છે અને સૈન્ય છે, શક્તિ છે, એવા લોકોને અંધ રીતે અનુસરતા આવ્યા છે. યુદ્ધના મેદાન ઉપર, યુદ્ધભૂમિ પર લાશોના ઢગલાઓનો ખડકલો થયો છે. જેઓએ શાસકોની જમીનોને ખેડી છે, એ મજૂરોના જે ફળ છે એમને પણ લૂંટી લેવામાં આવે છે. કોણે લીધી? રૂલર્સ હેવ બીન રોબ્ડ. એ શાસકોએ રોબ્ડ એટલે લૂંટી લીધા છે. ફ્રૂટ એટલે ફળો, અનાજને. તેઓએ શું બંધાવ્યું છે? મહેલો બંધાવ્યા, પિરામિડો બંધાવ્યા, મંદિરો બંધાવ્યા, ચર્ચ બંધાવ્યા, જે સાચી સ્વતંત્રતાનું પ્રતીક નથી. As civilization has grown more complex, જેમ જેમ નાગરિકત્વ વધારે વિકસિત થતું ગયું એમ તેમ વધારે કોમ્પ્લેક્સ બનતું ગયું છે. વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ. જેમ નાગરિકતા જેમ જેમ વધારે ગૂંચવાડાવાળી બનતી ગઈ તેમ તેમ કામદારો પણ વધારે ને વધારે ગુલામો બનતા ગયા. સ્લેવ એટલે ગુલામ ને એન્સ્લેવ એટલે ગુલામ બનાવવા, ભૂતકાળ રૂપ છે, ગુલામો બનાવ્યા હતા. જેમ જેમ નાગરિકતા છે, નાગરિકો જે છે નાગરિકતા વધારે ગૂંચવાડા ભળી બનતી જઈ તેમ તેમ કામદારો પણ વધારે ને વધારે ગુલામો બનતા ગયા છે. ત્રીજું રૂપ છે એન્સ્લેવ. અહીંયા હેવ પ્લસ V3 આવે એટલે પૂર્ણ વર્તમાન કાળ છે. અન્ટિલ, ત્યાં સુધી, ટુડે, આજે, દે આર લિટલ મોર દેન પાર્ટ્સ ઓફ ધ મશીન દે ઓપરેટ. તેઓ જે યંત્રો ચલાવે છે, ઓપરેટ કરવું એટલે ચલાવે છે, એ યંત્રોના ભાગથી આ કામદારો બીજું કશું જ નથી. માનો કે કોઈ મશીન ચલાવે, કમ્પ્યુટર ચલાવે, તો કમ્પ્યુટરનો એક પાર્ટ બની જાય છે, એની માલિકી બની જતી નથી, એક ભાગ બની ગયો છે. દરરોજ દે ફેસ, સામનો કરે છે, ડેન્જર્સ ઓફ રેલ રસ્તાઓના જોખમો, બ્રિજ, પુલો, સ્કાય સ્ક્રેપર, ઊંચી ઇમારતો, ફ્રેટ ટ્રેન એટલે કે જે ગાડીઓ છે, માલ સામાન લઈ જતી ગાડીઓ, સ્ટોક હેલ્ડ, પ્રાણીઓને રહેવાનું, સ્ટોક હોલ્ડ અને સ્ટોક યાર્ડ, જહાજ લઈ જવાનું, પ્રાણીઓને રહેવાનું, એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ ઓન ધ રેલ રોડ, રસ્તા જે છે એના ઉપર, અને અંડરગ્રાઉન્ડ અને રેલ રસ્તાના નીચે, દરિયાના નીચે તેઓએ જોખમોનો સામનો કરવો જ પડે છે. ધે મૂવ ધ ટ્રાફિક, તેઓએ ટ્રાફિકમાંથી પસાર થવું પડે છે. એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધ પ્રિસિયસ કોમોડિટીઝ, પ્રિસિયસ એટલે કિંમતી, કોમોડિટીઝ એટલે ચીજ વસ્તુઓ, એ જે વ્યક્તિએ મંગાવ્યું ત્યાં આગળ આપવા જવું પડે છે. દેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લાઈવ, અને આપણા જીવનને એકદમ શક્ય એટલું સરળ બનાવે છે. તો તેઓ જે કામદારો છે, કારીગરો છે, ટ્રાફિક કોલાહોલવાળા વિસ્તારમાંથી પસાર થાય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ કિંમતી ચીજ વસ્તુઓ લઈને એ આપણા સુધી પહોંચતી કરે છે અને આપણા જીવનને શક્ય એટલું સરળ બનાવે છે.
એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ, અને એના બદલામાં શું મળે છે? તો રિવોર્ડ એટલે બદલો. સ્કેન્ટી વેજ, સ્કેન્ટી એટલે તુચ્છ વેતન, ઓછો વેતન. ઓફન પોવર્ટી, વારંવારની ગરીબાઈ. રેન્ટ્સ, ભાડાઓ. ટેક્સ, કર, ટ્રિબ્યુટ્સ. એન્ડ વોર કોમ્પેન્સેશન, અને યુદ્ધના વળતર. કોમ્પેન્સેશન એટલે વળતર સિવાય બીજું કશું જ મળતું નથી. ફરી એકવાર, જેમ જેમ નાગરિકતાનો વિકાસ થતો ગયો તેમ તેમ વધારે ગૂંચવાડાવાળી બનતી ગઈ. કામદારો વધારે ને વધારે ગુલામો થતા ગયા. ત્યાં સુધી આજે પણ તેઓ જે યંત્ર ચલાવે છે એના જે પાર્ટ છે, ભાગ છે, એનાથી વિશેષ તેઓ કશું નથી. દરરોજ તેઓ રેલ રસ્તાઓ, ઊંચી જે પુલો, ઊંચી ઇમારતો, માલગાડીઓ, જહાજો, પ્રાણીઓને પૂરવાના વાડાઓ, ટ્રેનિંગ ધ ડોગ્સ, એટલે કે એમ કહેવાય કે રેલ રસ્તાની ઉપર, રેલ રસ્તાની નીચે અને સમુદ્રમાં દરેક જગ્યાએ એમને જોખમોનો સામનો કરવો જ પડે છે. તેઓ ટ્રાફિક કે કોલાહલવાળી જગ્યામાંથી પસાર થઈને કિંમતી ચીજ વસ્તુઓને લઈને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈને આપણા સુધી પહોંચતી કરીને આપણા જીવનને શક્ય એટલું સરળ બનાવે છે. અને આના બદલામાં એમને શું મળે છે? રિવોર્ડ એટલે બદલો. તુચ્છ વેતન, વારંવારની ગરીબાઈ, ભાડાઓ, ટેક્સ એટલે કર ની ભરમાઈ સિવાય અને એના યુદ્ધના વળતર સિવાય આપણને બીજું કશું મળતું નથી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું. ત્યાં સુધી ઘરે રહો, સલામત.